ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારા મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન। ગ્રાન્ટ વધારવાથી લોકોને વધુ કામ લાગશે, વધુ ફાયદો થશે। અમારે શહેર ગ્રામીણ વિસ્તારમાં કામ કરવાનું હોય છે, સરકારની માર્ગદર્શિકા મુજબ જ ગ્રાન્ટનો ખર્ચ થતો હોય છે તેવું નિવેદન કર્યું છે। ગ્રાન્ટ ન વપરાય તો હેતુફેર માટે સરકારને રજૂઆત કરીએ છીએ। વિમલ ચુડાસમાએ આ પ્રકારનું નિવેદન કર્યું છે। જે ગ્રાન્ટ છે અમને ધારાસભ્યને જે 1.5 કરોડ મળતી હતી એમાં મીડિયાના માધ્યમથી મને જાણવા માંડ્યું છે કે 1 કરોડ વધારી છે, એટલે ટોટલી વર્ષની 2.5 કરોડ થશે અને એ 5 વર્ષ સુધી મળશે। હવે બાકીના 3 વર્ષ છે, એટલે જે ગ્રાન્ટ વધારી છે એ સારી બાબત છે, કારણ કે અમારે લોકોને ધારાસભ્યને અમે ગામડા પણ હોય છે અને શહેરો હોય છે। જેમ કે મારે 50% મતદારો છે એ શહેરમાં છે અને 50% ગ્રામ્ય વિસ્તારમાં છે, 53 ગામડા આવે છે। તો આ 1.5 કરોડમાં લોકોના વિકાસ સુધી ન પહોંચી શકતા। આમ તો સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય, પણ સરકારમાં તો જે ત્યાં બેસીને વાત થતી હોય છે, પણ એમને પાયાની સુવિધાની ખબર ન હોય, ગામની ખબર ન હોય। પણ એક ધારાસભ્ય તરીકે અમે દર વર્ષે પ્રવાસ કરતા હોય, લોકોના વચારે રહી અને ગામમાં શું શું સુવિધા હોય એ એમની પાસે લખી અને પછી ગ્રાન્ટ ફાળવતા હોય। એમ શહેરમાં પણ મારે 11 વોર્ડ આવેલા છે, તો 11 વોર્ડમાં ફરતા હોય, એમની પણ જે લેતા હોય છે કે શું શું ઉપયોગ માટે જોઈએ છે। તો આ ગ્રાન્ટ છે એ 1.5 કરોડ છે, તો એ 2.5 કરોડ થઈ છે, તો એ લોકોને સુવિધા માટે ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તારની સુવિધા સુધી, પાયાની સુવિધા સુધી પહોંચાડવામાં ધારાસભ્યોને બધાને એક અનુકૂળ પડશે અને લોકોને વધારેમાં વધારે સુવિધા મળી શકશે।